અને હવે આગળ વાત કરીએ તો પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આવતીકાલે સમગ્ર દેશમાં મોક ડ્રીલ યોજવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। ત્યારે આવતીકાલે દેશના વિવિધ રાજ્યમાં સિવિલ ડિફેન્સ માટે મોક ડ્રીલ યોજાશે, જેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા બેઠક યોજવામાં આવી છે। ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોને 7 મેના રોજ નાગરિક સંરક્ષણ સંબંધિત મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો। સરકારના જણાવ્યા અનુસાર મોક ડ્રીલ દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સવારે લગભગ 10:45 વાગે નાગરિક સંરક્ષણ પર એક બેઠક બોલાવી। આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે। હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ, હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ, ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સ્થળો પર છુપાવવાની તૈયારીઓ સહિત મોક ડ્રીલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે।